તમારે તમારા બર્થડેમાં ચેક કરવું હોય તો કરી લેજો. નોર્મલ વર્ષ હશે ને તો આ વર્ષે તમારો બર્થડે રવિવારે આવ્યો હશે તો આવતા વર્ષે તમારો બર્થડે સોમવારે હશે અને ગયા વર્ષે તમારો બર્થડે શનિવારે હશે. લીપ યર હોય તો 2 દિવસ. અગેન વૈદિક મેથ્સની અમારી એક શોર્ટકટ કહું, 198 ને અમે ગણીએ છીએ 200માં 2 ઓછા, એટલે આમાં 200 નાખો 1980માં એટલે થાય 2180 અને -2 કરી દો એટલે એ થઈ જાય 2178. હું મારા લેક્ચરમાં કાયમ સ્ટુડન્ટ્સને કહું છું, એક્સને ભૂલી જાઓ, આગળ વધો, સુખી રહેશો. ઓકે, તો મારા લેક્ચરમાં એક્સને બહુ યાદ કરવાની છૂટ નથી. ઓપ્શન્સ ઉપર નજર રાખીએ તો આપણી કેલ્ક્યુલેશન ઘણું બધું ઘટી જાય. અને ઓપ્શન એ ક્વેશ્ચનનો જ ભાગ કહેવાય, એટલે એને ચીટિંગ કરી ન કહેવાય, એવું ન વિચારતા. તો એક વખત જરાક નજર રાખીએ ને તો કેટલું કેલ્ક્યુલેશન કરવું તમને ખ્યાલ આવે. નમસ્તે મિત્રો, આપણે આજે તમારી કોન્સ્ટેબલની એક્ઝામ આવે છે એના એક તમને ખૂબ ઉપયોગી થઈ શકે એવું લેક્ચર આજે મૂકવાનો પ્રયાસ કરીએ છીએ. લાસ્ટ એક્ઝામ જે લેવાની હતી 2022ની, એમાં મેથ્સ અને રિઝનિંગના કયા પ્રશ્નો પૂછાયા હતા એનું સોલ્યુશન આપણી વૈદિક મેથ્સની ટેકનિકથી સોલ્વ કરવાની ટ્રાય કરશું તમને. અને આખી બધી ટેકનિક્સ આપણી યુટ્યુબ ચેનલ ઉપર પડી જ છે. 8 લેક્ચર્સ લગભગ ફ્રી પડ્યા છે બધા. તો સ્ટાર્ટિંગની જે વૈદિક મેથ્સની જે શોર્ટકટ્સ હોય આપણી, એના બધા લેક્ચર્સ ફ્રી ઓફમાં મૂકી દીધા છે આપણે. ફક્ત એટલા લેક્ચર્સ જોઈ લેશો તો પણ તમારી કેલ્ક્યુલેશન સ્પીડ 10 ગણી જેટલી તમે વધારી શકશો, ડિપેન્ડિંગ તમે કેટલી પ્રેક્ટિસ કરો છો એના ઉપર. તો તમને બતાવવા માટે એક નાનકડો પ્રયાસ છે અમારો કે વૈદિક મેથ્સથી તમારી કેલ્ક્યુલેશન સ્પીડ કેટલી વધી શકે. તો આપણે આગળ વધીએ છીએ, કન્ટિન્યુ કરીએ છીએ પેપર સોલ્યુશનથી. લગભગ 12 ક્વેશ્ચન હતા તમારા 2022ના પેપરમાં, અને આવનારી એક્ઝામ્સમાં મેથ્સ રિઝનિંગનું વેટેજ ખૂબ વધી ગયું છે, એટલા માટે મેથ્સ રિઝનિંગનું પેપર સોલ્યુશન અલગથી લાવ્યા છીએ. અને આપણો કોર્સ આપણા એપ્લિકેશન ઉપર આવી ગયો છે મેથ્સ રિઝનિંગનો. ખૂબ ડિસ્કાઉન્ટ આપી દઈશું, વોટ્સએપ પર મેસેજ કરશો આ નંબર ઉપર. તો જો તમને પસંદ આવે આ તો એપ્લિકેશન પર ડાઉનલોડ કરી લેજો, ફ્રીવાળા લેક્ચર્સ જોઈ લેજો. ઓકે, કન્ટિન્યુ કરીએ. પહેલો ક્વેશ્ચન કીધો છે, એક વ્યક્તિ 6 લાખ રૂપિયા પોતાના 4 સંતાનોને વેચે છે. સૌથી મોટા દીકરાને 1/6 ભાગ આપે છે, બીજા નંબરના દીકરાને 1/4 ભાગ, ત્રીજા નંબરના દીકરાને અડધો ભાગ. તો ચોથા દીકરાને કેટલા રૂપિયા મળે? 6 લાખ રૂપિયા એની પાસે સંપત્તિ હતી કુલ. આપણને કીધું છે સૌથી મોટા દીકરાને આપ્યા છે 1/6 ભાગ, એટલે થાય 1 લાખ. બીજા નંબરના દીકરાને કીધું છે 1/4 ભાગ, એટલે આનો ચોથો ભાગ થાય 1.5 લાખ. ત્રીજા નંબરના દીકરાને અડધો ભાગ, એટલે 6 લાખના અડધા થાય 3 લાખ. અને બાકીના બાકીના જે બચ્યા એ ચોથા નંબરના દીકરાને તો 4.5 અને 5.5 લાખ રૂપિયા થાય છે 3 દીકરાને. તો ચોથા દીકરાને મળશે 50,000 રૂપિયા. તમારો જવાબ આવશે સી. આમાં એક વસ્તુ ધ્યાન રાખજો, પેલો એક ઉખાણો પૂછતા હોય છે ઘણી વખત કે પહેલા દીકરાને આટલા, એના પછીના દીકરાને બાકીના રૂપિયામાંથી આટલા. એવું નથી કીધું કે 1/6 દીધા પછી બાકીનામાંથી 1/4 ભાગ, અને એ દીધા પછી બાકીનામાંથી અડધો ભાગ, એવું નથી કીધું. જો એવું કીધું હોય તો આનું સોલ્યુશન ઘણું ચેન્જ થઈ જાય. એના પછીનો ક્વેશ્ચન રિઝનિંગનો છે, ડાયરેક્શન્સ આપણે જે ચેપ્ટરને કહીએ. રામ ઉત્તરમાં 7 કિલોમીટર ચાલે છે. ઓકે, અહીંયા રામ ઊભો છે તો ઉત્તરમાં 7 કિલોમીટર ચાલે છે. ત્યાંથી તે પૂર્વમાં 5 કિલોમીટર ચાલે છે. પૂર્વ એટલે આપણી જમણી બાજુ થાય 5. ત્યાંથી દક્ષિણમાં 3 કિલોમીટર ચાલે છે. એક થોડુંક મેન્ટેન કરવાની ટ્રાય કરજો કે 3 હોય ને એ 7ના જરાક અડધાથી ઓછા જેવો દેખાય. ફૂટપટ્ટી લઈને માપવાનું નથી કહેતો હું, પણ 3 કિલોમીટર હોય તો તમને થોડોક જોઈને આઈડિયા આવે કે આ આનાથી નાની લીટી છે. ઘણી વખત સ્ટુડન્ટ શું કરતા હોય, 7ની હારોહાર 3 કિલોમીટર લઈને આવે. ત્યાંથી પશ્ચિમમાં 5 કિલોમીટર ચાલે છે. અહીંયાથી પશ્ચિમમાં 5 એટલે ફરી પાછો એ અહીંયા આવી ગયો.
તો તે તેના શરૂઆતના બિંદુથી કેટલા કિલોમીટર દૂર હશે. હવે આ 7નું આપણે જરાક વિભાજન કરીએ તો આ થાય 3 અને આ થાય 4. તો એ એના શરૂઆતના બિંદુથી 4 કિલોમીટર દૂર છે. તમારો જવાબ આવશે ઓપ્શન બી. ઓકે. એના પછીનો ક્વેશ્ચન છે પાઇપ્સ એન્ડ સિસ્ટમ્સ. આપણે નળ અને ટાંકીઓ. 1000 લીટર પાણી ભરેલી ટાંકીમાં 15 લીટર પ્રતિ મિનિટના દરે પાણી ખાલી કરવામાં આવે છે અને 10 લીટર પ્રતિ મિનિટના દરે પાણી ભરવામાં આવે છે. તો ટાંકી કેટલા સમયમાં ખાલી થઈ જશે? તમે સમજો, 1 મિનિટમાં શું થાય છે? 15 લીટર ભરાય છે અને 10 લીટર ખાલી થાય છે. તો તમારું નેટ 1 મિનિટમાં થાય છે 5 લીટર ટાંકી ખાલી થાય છે. હવે 1000 લીટરની ટાંકી છે તો 5 લીટર પ્રતિ મિનિટ આ દરે ટાંકી ખાલી કરતા લાગે તમને 1000/5 એટલે 200 મિનિટમાં ખાલી થઈ જાય આખી ટાંકી. 200 મિનિટ. હવે તમને ઓપ્શન એક વખત શું આપ્યા છે એ જોઈ લો. 3 કલાક એટલે થાય 180 મિનિટ. 180 + 20 એટલે તમારો જવાબ આવશે આ 3 કલાક અને 20 મિનિટ. ઓપ્શન્સ ઉપર નજર રાખીએ તો આપણી કેલ્ક્યુલેશન ઘણું બધું ઘટી જાય. અને ઓપ્શન એ ક્વેશ્ચનનો જ ભાગ કહેવાય, એટલે એને ચીટિંગ કરી ન કહેવાય, એવું ન વિચારતા. તો એક વખત જરાક નજર રાખીએ ને તો કેટલું કેલ્ક્યુલેશન કરવું તમને ખ્યાલ આવે. બરાબર. તો તમારો જવાબ આવશે 3 કલાક અને 20 મિનિટ. ઓકે. નેક્સ્ટ પૂછ્યું છે આ એજીસનો ક્વેશ્ચન પણ કહી શકો અને સિમ્પલ એરિથમેટિક રીઝનિંગનો ક્વેશ્ચન પણ કહી શકો. આજે પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં 12 ગણી છે. 20 વર્ષ પછી પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં 2 ગણી થશે. તો આજે પિતાની ઉંમર કેટલી હશે? નોર્મલી આવો ક્વેશ્ચન હોય અને આપણે સીધું ધારવાનું શરૂ કરી દઈએ. ધારો પુત્રની ઉંમર x છે, પિતાની ઉંમર 12x છે. હું મારા લેક્ચરમાં કાયમ સ્ટુડન્ટ્સને કહું છું, એક્સને ભૂલી જાઓ, આગળ વધો, સુખી રહેશો. ઓકે. તો મારા લેક્ચરમાં એક્સને બહુ યાદ કરવાની છૂટ નથી. ક્યારેક બહુ જવલ્લે જરૂર પડે તો એક્સને યાદ કરવાનો. એક વસ્તુ સમજો, આજે પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં 12 ગણી છે. એટલે અને પૂછ્યું છે શું? આજે પિતાની ઉંમર કેટલી હશે? તો તમને જે ઓપ્શન આપ્યા છે એ પિતાની ઉંમર વર્તમાન ઉંમર છે. 4 ઓપ્શન આપ્યા છે. આમાં ચારેયમાંથી 12 વડે વિભાજ્ય 12 થી ડિવિઝિબલ એક જ આંકડો છે, 24 વર્ષ. તો કાંઈ કરવું નહીં, સીધો જવાબ મારીને આગળ વધી જાવ. તમારે ચેક કરવું હોય તો હું કરાવી દઉં, પણ એક્ઝામમાં આવું ન કરતા, ખોટો ટાઈમ બગડશે તમારો. પિતાની ઉંમર 24 છે, પુત્રની ઉંમર 2 હશે અને 20 વર્ષ પછી પુત્રની ઉંમર 22 હશે, પિતાની 44 હશે. તો આના ડબલ થઈ ગયા. તો જવાબ આપણો ટેલી થાય છે. આવું ક્યારેય ક્રોસ ચેક કરવા જતા નહીં, સીધું અહીંયાથી જવાબ આપી શકો તમે. આને બુદ્ધિ લગાવી કહેવાય. આપણા ગણિતને વ્યાપારી ગણિત આપણે કહીએ છીએ. વેપારી શું કરે? જેટલા સંસાધનો અવેલેબલ હોય ને એમાંથી બેસ્ટ ડિસિઝન લઈ અને તાબડતોબ આગળ વધે. બરાબર છે? તો જરાક બુદ્ધિ વાપરવી. ક્યારેક અહીંયાથી ખાલી બુદ્ધિ વાપરવાથી કામ સહેલું થઈ જતું હોય તો અઘરું કામ કરવાના કોઈ એક્સ્ટ્રા માર્ક ન હોય. બરાબર. એના પછીનો ક્વેશ્ચન એવરેજનો છે, સરેરાશ વાળું ચેપ્ટર. એક ક્રિકેટર 95 ટેસ્ટમાં સરેરાશ 75 રન કરે છે. તે પ્રથમ 30 ટેસ્ટમાં સરેરાશ 85 રન કરે છે અને બીજી 40 ટેસ્ટમાં સરેરાશ 75 રન કરે છે. તો છેલ્લી 25 ટેસ્ટમાં તેણે સરેરાશ કેટલા રન કર્યા હશે? સૌથી પહેલા કુલ રન આપણે એના ગોતી લેવા પડે. 95 ટેસ્ટના રન કેટલા થાય? તો એ કરવું પડે આપણે 95 × 75. આપણી વેદિક મેથ્સની શોર્ટકટ છે, આપણે લેક્ચર મૂકી દીધો છે. સાહેબનો મોટા સરનો પહેલો લેક્ચર જ આપણે આ શોર્ટકટ ઉપર મૂક્યો તો 2 ડિજિટ બાય 2 ડિજિટના નંબરનું મલ્ટિપ્લિકેશન, ગુણાકાર કઈ રીતે કરવું એની શોર્ટકટ છે. જોઈ લેજો, તમે પણ સ્પીડથી કરી શકશો. કેટલું ઝડપથી થાય એક જસ્ટ ઉદાહરણ બતાવું છું. 5 × 25, 2 કેરી, 9 × 45 અને 2 47, 7 × 35, 47 અને 35 થાય 82, 8
અને 9 સત્તા 63 અને 8 71 આ તમારો જવાબ આવે. 95 ગુણ્યા 75 એટલે 71 25. ઓકે, તો કુલ રન થયા એના 71 25. ઓકે, હવે આપણને કીધું છે પ્રથમ 30 ટેસ્ટમાં સરેરાશ રન એના 85 છે, તો 30 ગુણ્યા 85 મોઢે થઈ શકે, એના માટે કાંઈ લપ કરવાની જરૂર નથી. અહીંયા 0 મૂકી દો. 80 તેરી 240 અને 5 તેરી 15, 240 અને 15 થાય 255. ઓકે, આટલા રન થયા 30 ટેસ્ટના, અને પછીની 40 ટેસ્ટમાં એણે સરેરાશ 75 રન કર્યા છે. સેમ વસ્તુ 75 ચોકે 300 થાય એટલે આ થયા 3000. તો 70 ટેસ્ટના રન થયા એના 5550. આમાંથી 5550 માઇનસ કરો એટલે તમને 25 ટેસ્ટના કુલ રન મળે. 50 75 એટલે 56 25 5 61 25 અને 1 15 75. આ પણ આપણી સબટ્રેક્શનની ટેકનિક છે. આપણે એડિશન કરી અને સબટ્રેક્ટ કરીએ છીએ. એનો પણ લેક્ચર અલગથી મૂકી દીધો છે 10 મિનિટનો. આનો લેક્ચરની લિંક ડિસ્ક્રિપ્શનમાં રાખું છું, અને આ એડિશન સબટ્રેક્શનવાળા શોર્ટકટની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં રાખું છું. બંને યુટ્યુબ ઉપર પડ્યા છે, જોઈ શકો છો. ઓકે, તો 25 ટેસ્ટના કુલ રન થયા 1575, અને 25 ટેસ્ટની એવરેજ આપણને પૂછી છે, તો આ 1575 ભાગ્યા 25 કરો એટલે એની સરેરાશ મળે. 25 ટેસ્ટની સરેરાશ થશે, હું અહીંયાથી જ સીધા છેદ ઉડાડું છું, 25 છક 150 7 75 63 રનની સરેરાશ થશે 25 ટેસ્ટની. તમારો જવાબ આવશે C63 રન. ઓકે, તમને કેલ્ક્યુલેશન ઝડપી લાગતું હોય તો એનું કારણ અમારું વૈદિક મેથ્સનું કેલ્ક્યુલેશનની ટ્રિક્સ છે. તો એના માટે તમને ફ્રીમાં લેક્ચર્સ આપી દીધા છે, જોઈ શકો છો. ખાલી એટલા લેક્ચર્સ જોઈ અને તમે ઘરે પ્રેક્ટિસ કરશો તો પણ તમારી સ્પીડ આટલી થઈ શકે, અમારાથી વધુ પણ થઈ શકે. હા, ઓકે, આગળ કીધું છે, આ છે ટ્રેન્સનો ક્વેશ્ચન છે. સવારે 6 વાગ્યે એક સ્ટેશનથી ગાડી અ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉપડે છે. બપોરે 2 વાગ્યે ગાડી બ આ જ સ્ટેશનેથી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એ જ રેલવે ટ્રેક પર એ જ દિશામાં પ્રવાસ કરે છે. તો ગાડી બ ગાડી અ થી કયા સમયે આગળ થઈ જશે, કેટલા વાગે ઓવરટેક કરે છે? હું સિમ્પ્લિસિટી માટે એ અને બી આપી દઉં છું. ટ્રેન એની સ્પીડ છે 40 કિલોમીટર પ્રતિ કલાક, અને એ ઉપડે છે સવારે 6 વાગે, અને ટ્રેન બીની સ્પીડ છે 60 કિલોમીટર પ્રતિ કલાક, અને એ ઉપડે છે બપોરે 2 વાગે. બરાબર. હવે જો બીજી ટ્રેનની સ્પીડ પહેલી કરતાં વધુ હોય તો જ ઓવરટેક કરી શકે, સિમ્પલ ગણિત હોય. ક્યારેક મસ્તી કરવા માટે ઉલટું આપી દે તો એક પણ નહીં જવાબ દઈ દેવાનો, તો ક્યારે ઓવરટેક ન થાય. ઓકે, હવે ધ્યાન દેજો, આ બંનેની રિલેટિવ સ્પીડ તમારે કાઢવી પડે. રિલેટિવ સ્પીડ જ્યારે કોઈ બે ઓબ્જેક્ટ, કોઈ પણ પદાર્થો જ્યારે સેમ દિશામાં ટ્રાવેલ કરતા હોય તો એની રિલેટિવ સ્પીડ કાઢવી પડે. એક સાથે ટ્રાવેલ કરતા હોય કોઈ પણ બે ઓબ્જેક્ટ, 2 ટ્રેન છે, 2 વ્યક્તિ છે, કોઈ પણ 2 વસ્તુ એક સાથે ટ્રાવેલ કરતા હોય તો એની રિલેટિવ સ્પીડ કરવી પડે. જ્યારે સેમ દિશામાં હોય ને ત્યારે એ થાય માઇનસ થાય, એ માઇનસ બી, એટલે ટૂંકમાં જેની માઇનસ જે થતું હોય એ માઇનસ કરવું પડે. એટલે રિલેટિવ સ્પીડ મળે તમને 20 કિલોમીટર પ્રતિ કલાક. એટલે બંને ટ્રેન જ્યારે સાથે ગતિ કરતી હશે ત્યારે બીજી ટ્રેન છે ને બી એ કરતાં પ્રતિ કલાકે 20 કિલોમીટરનું અંતર વધારે કાપશે. તો હવે એણે કેટલું અંતર કાપવાનું છે એ ગણવું પડે. તો 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીનો સમય થાય 6 ને 6 12 અને 2 બીજા, એટલે 8 કલાકનો સમય થયો આ કુલ. તો સમજો, ટ્રેન બી એ જ્યારે ટ્રાવેલ કરવાનું શરૂ કર્યું ને ત્યાં સુધીમાં ટ્રેન એ 8 કલાક ચાલી ચૂકી હતી. તો
તો 8 કલાકમાં ટ્રેન એ કેટલું ટ્રાવેલ કરી હશે, કેટલું અંતર એણે કાપેલું હશે? ટ્રેન એનું અંતર થશે 40 × 8, 40ની સ્પીડ છે એની, એટલે 320 કિલોમીટર ટ્રેન એ આગળ છે. હવે સમજો, ટ્રેન એ સવારે 6 વાગે નીકળી સ્ટેશનેથી અને 8 કલાક ચાલી પછી ટ્રેન બી એનો પીછો કરવાનું ચાલુ કરે છે. તો જ્યારે ટ્રેન બી નીકળી ત્યાં સુધીમાં ટ્રેન એ 320 કિલોમીટર નીકળી ચૂકી હતી. હવે ટ્રેન બીની સ્પીડ એ કરતાં 20 કિલોમીટર વધારે છે, એટલે એ દર કલાકે એ કરતાં 20 કિલોમીટર વધુ ચાલશે. તો જો એ જ સ્પીડે બંને ટ્રેન ગતિ કરતી રહે તો આપણને એ પૂછ્યું છે કે કયા સમયે ટ્રેન બી ટ્રેન એને ઓવરટેક કરશે. તો હવે ટ્રેન બીને ઓવરટેક કરતા લાગેલો સમય એ થાય આ 320/20 રિલેટિવ સ્પીડ કાઢવી પડે, એટલે એ થાય 16 કલાક. બરાબર. હવે બપોરના 2 વાગ્યાથી 16 કલાક તમારે ગણવાની છે. 2 થી 2 સવારના 2 એટલે 12 કલાક થઈ ગઈ, અને બીજી 4 કલાક એટલે સવારના 6 વાગે બીજે દિવસે બંને ટ્રેન એક સાથે મળશે અથવા તો બી એને ઓવરટેક કરશે. એટલે તમારો જવાબ આવશે ફરીથી સી, સવારે 6 વાગે. આ લોકોને આ વખતે ખબર નહીં, ઓપ્શન સી વધારે ગમ્યો છે. એક વિદ્યાર્થીઓમાં કોમન એક ઓલી કહેવાય ને મિથક હોય છે કે એકેય જવાબ ન મળે તો અડકો દડકો કરીને કોઈ એક ઓપ્શન નક્કી કરીને માયરે રાખવું. એવું કરવું નહીં ક્યારે. હા, આ જસ્ટ એક સંજોગ લાગે છે, બાકી એવું કાંઈ હોતું નથી. ઓકે, બીજો ક્વેશ્ચન છે પ્રોફિટ એન્ડ લોસનો, નફા અને ખોટના ચેપ્ટરનો. બહુ જબરદસ્ત ક્વેશ્ચન પૂછ્યો છે. એક વેપારી 4000 રૂપિયાની કિંમતનો માલ 10% ડિસ્કાઉન્ટ મેળવીને ખરીદે છે. આ માલની ખરીદ કિંમત પર 10% જેટલો પરિવહન ખર્ચ કરી તેને દુકાને લાવે છે. આટલું જરા કેલ્ક્યુલેશન કરી લઈ. 4000 માઇનસ ડિસ્કાઉન્ટ 10% આના, એટલે એ થાય 400, એટલે આ થઈ 3600 રૂપિયા. પ્લસ એને કીધું માલની ખરીદ કિંમત ઉપર 10% જેટલો પરિવહન, આ થઈ એની ખરીદ કિંમત. હવે એના ઉપર પરિવહન ખર્ચ કર્યો છે 10%. કોના 10%? આના 10%. તો એ થાય 360. આપણી અગેન વૈદિક મેથ્સની શોર્ટકટ છે, કોઈ પણ નંબરના 10% કરવા હોય તો એમાં ફક્ત એક ડેસિમલ પોઈન્ટ લગાવી દો એટલે તમને સીધા એના 10% મળી જાય. તો આના 10% થશે 360. ઓકે, એટલે 2960 આ થઈ એની પડતર કિંમત. ઓકે, આ માલમાંથી અડધો માલ તેની પડતર કિંમત પર 10% નફો કરી અને બાકીનો માલ પડતર કિંમત પર 20% નફો કરી વેચે છે. તો તેણે માલ કઈ કિંમતમાં વેચ્યો હશે? હવે આના બે આપણે ભાગ કરવા પડે, અડધા અડધા. આના અડધા થાય 19 દુ 38 અને 80 દુ 160, એટલે આના અડધા થશે 1980. ઓકે, આપણને કીધું છે અડધો માલ 10% નફો મેળવીને કર્યું છે, વેચ્યું છે. તો આના 10% થશે, ફરીથી એક ડેસિમલ પોઈન્ટ ખસી જાઓ એટલે 198. તો આની વેચાણ કિંમત થશે અગેન વૈદિક મેથ્સની અમારી એક શોર્ટકટ કહું, 198 ને અમે ગણીએ છીએ 200માં 2 ઓછા, એટલે આમાં 200 નાખો 1980માં એટલે થાય 2180 અને -2 કરી દો એટલે એ થઈ જાય 2178. અને બીજો અડધો માલ એને વેચ્યો છે 20% નફો કરીને.
ફરીથી 10% કરો, આના 1 ડેસિમલ પોઈન્ટ ખસી જાવ એટલે થાય 198, અને એના ડબલ કરો એટલે મળી જાય તમને 20%. અમે આના ડબલ આવી રીતે કરીએ, 198 એટલે થયા 200 2 ઓછા, અને એના ડબલ એટલે થાય 400 4 ઓછા, એટલે 396 થાય. તો આ થયો એનો 20% નફો, અને એ એડ કરો, આનો સરવાળો કરો એટલે તમને મળશે આની વેચાણ કિંમત. ફરીથી આ 396 એટલે થયા 400 4 ઓછા, તો 1980 400 નાખો એટલે થાય 2380, અને 4 માઇનસ કરો એટલે થશે 2376. હવે આ બંને વેચાણ કિંમતનો સરવાળો કરો ને એટલે તમને કુલ વેચાણ કિંમત મળી જાય. અમારા સ્ટુડન્ટ્સ આખી 4 ડિજિટનો ટોટલ મોઢે મારી શકે છે, પણ છતાંય તમને થોડુંક સિમ્પલ કરવા માટે બબે ડિજિટનો ટોટલ મારીને બતાવું. 78 અને 6 થયા 84, અને 70 એટલે 154, 22 અને 23 થાય 45. આ મેં શું કર્યું ને એની પણ અમે શોર્ટકટ, એક વૈદિક મેથ્સની એડિશનની શોર્ટકટ, સરવાળાની શોર્ટકટનો એક નાનકડો વિડીયો મૂકેલો છે. તો આ રીતની પ્રેક્ટિસ તમે પણ કરી શકો છો. એ વિડીયોની ફરીથી લિંક ડિસ્ક્રિપ્શનમાં પડી છે, જોઈ લેશો તો તમારી પણ એડિશનની સ્પીડ આટલી ઝડપી થઈ જશે. તો કુલ વેચાણ કિંમત થઈ તમારી 4554 રૂપિયા. આનો જવાબ થાય છે ઓપ્શન બી. આગળ વધીએ. તો આશા કરીએ છીએ તમને પસંદ આવે છે લેક્ચર સિરીઝ. કોઈ ક્વેશ્ચન હોય કમેન્ટ સેક્શનમાં પૂછી લેજો. ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો. મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અને આપણી બંધારણ લેક્ચર સિરીઝ આવી ગઈ છે, ન જોઈ હોય તો જોઈ લેજો. વૈદિક મેથ્સની લેક્ચર સિરીઝ મારા ફાધરની યુટ્યુબ ઉપર પડી છે, એ પણ જોઈ લેજો. બંનેના કોર્સીસ એપ્લિકેશન ઉપર આવી ગયા છે. ફક્ત આ 2 સબ્જેક્ટના કોર્સીસ પરચેસ કરી લેશો તો પણ તમારી આવનારી એક્ઝામ ક્લિયર કરવામાં 40% જેવી મદદ મળી જશે તમને. જીપીએસસી ક્લાસ 1ની પ્રિલિમ્સ કયો, STIની પ્રિલિમ્સ કયો, કે પછી PSI કોન્સ્ટેબલ કયો, તો બધી એક્ઝામમાં તમને ખૂબ કામ લાગશે. તો ન કર્યા હોય તો કોર્સીસ પરચેસ કરી લેજો, ખૂબ ફાયદો થશે તમને. કન્ટિન્યુ કરીએ છીએ આજના લેક્ચરથી. એક પશુપાલક પાસે તાજા જન્મેલા બકરીના 1000 માદા બચ્ચા છે. દરેક માદા બકરી, માદા એટલે ફિમેલ, દરેક માદા બકરી 2 વર્ષથી 8 વર્ષની ઉંમર સુધી દર 2 વર્ષે એક માદા બચ્ચાને જન્મ આપે છે. એટલે 2 વર્ષે એક બચ્ચું, 4 વર્ષે બીજું બચ્ચું, 6 વર્ષે ત્રીજું બચ્ચું, અને 8 વર્ષે ચોથું બચ્ચું, એમ 4 બચ્ચા દરેક બકરી જન્મ આપશે પોતાની આયુષ્યમાં, એવું આણે કીધું છે. અને દરેક બકરીનું આયુષ્ય 13 વર્ષ છે. તો પશુપાલક પાસે 12 વર્ષે કેટલી માદા બકરીઓ હશે? ઓકે, હવે સમજો. 1000 બકરી એની પાસે છે. તો આ બકરી 4 બચ્ચાને જન્મ આપશે, 2 વર્ષે, 4 વર્ષે, 6 વર્ષે અને 8 વર્ષે. આવી રીતે 1000 1000 1000 1000, આ 4000 બકરી થઈ ગઈ બચ્ચી એની. એના પછી આ એક એકનું તમારે આવી રીતે સિક્વન્સ કાઢવું પડે કે આ બકરી જ્યારે 2 વર્ષની થશે ત્યારે આપણે જે 12 વર્ષનો સમય ગણવાનો છે એમાંથી 4 વર્ષ ગયા, પછી 6 વર્ષ, પછી 8 અને 10. ફરીથી આ જ્યારે 2 વર્ષની થાય ત્યારે 6 વર્ષ, 8 વર્ષ, 10 વર્ષ અને 12 વર્ષ. ફરીથી આ જ્યારે 2 વર્ષની થાય ત્યારે 8, 10 અને 12. 12 અહીંયા શું કામ અટકી જવાનું? આપણે 0 થી શરૂ કર્યું ત્યારથી 12 વર્ષ ગણવાના છે. અને આના 10 વર્ષ અને 12 વર્ષ, એમ 2 બચ્ચા ગણવાના. પણ હજી ખેલ પૂરો નથી થતો. હજી આનાય ગણવાના છે. 6, 8, 10, 12, પછી આના 8, 10, 12, પછી આના 10, 12, આનું 12, આનું એક જ. ફરીથી આનાય ગણવા પડશે. એટલે આમાં કેલ્ક્યુલેશન કરી અને ઘાંઘા થઈ જવાય એવું છે. મેં તમને આટલું જ સમજાવ્યું ને, એટલું જ સમજાવવાનો સમય ખાલી
40-50 સેકન્ડ ઉપર થઈ ગયો હશે. અને અમે એક નિશાની આપીએ છીએ વિદ્યાર્થીઓને કે 1 થી 1.5 મિનિટની અંદર કોઈ ક્વેશ્ચન સોલ્વ ન થાય ને તો છોડી દેવો. અને 2-2.5 મિનિટ તો સાહેબ હદ થઈ ગઈ, હદ એમ. 2-2.5 મિનિટ એટલે તો પતી ગયું. તમારો ક્વેશ્ચન જ્યાં પહોંચાવો ને તમે મૂકી દેવો, એ સોલ્વ ન કરવો. ક્યારેય ઈગો પર ન લઈ જતા કે મારું મેથ્સ બહુ સારું છે. આવા ક્વેશ્ચનમાં જેનું મેથ્સ સારું હોય ને એવા વિદ્યાર્થીઓ વધારે ભૂલ કરે અને વધુ સમય ગુમાવી દે. અને એક્ઝામમાં શું હોય, તમે સોલ્વ કરતા હો ને મજા બહુ આવતી હોય તો તમને એમ થાય કે મજા આવે છે, તો તમે બધું મૂકી, બધું ભૂલી, પડતું મૂકી અને મજા કરવા માંડો કે અરે હવે કેમ બચ્ચા કેમ નથી થતા. તો આપણે અહીંયા પશુપાલક નથી થવાનું. જેનો પ્રશ્ન હોય એના ઉપર છોડી દેવો. મારી દ્રષ્ટિએ આનો જવાબ ગોતવા જવાય નહીં. તમારી મિનિમમ 3 થી 4 મિનિટ વહી જશે. તમે એના કરતાં બીજા 2-4 ક્વેશ્ચન બીજા સોલ્વ કરી શકશો. સાવ છેલ્લે નવરા બેઠા હો, સાવ છેલ્લે પેપર પતી એવું લગભગ કોઈ થતું નથી. પેપરનું લેવલ ખૂબ સારું હતું. તમે જોઈ શકો છો. આની પહેલાંનો જે ક્વેશ્ચન હતો ને, આ આઈબીપીએસ પીઓ લેવલનો ક્વેશ્ચન પૂછી નાખ્યો છે. હા, આઈબીપીએસ ક્લર્કમાં પણ આ ક્વેશ્ચન પ્રિલિમ્સમાં ન પૂછે, આટલા અઘરા કેલ્ક્યુલેશનવાળો. તો કોન્સ્ટેબલના પેપરનું લેવલ ખૂબ સારું હતું. હસમુખ પટેલ સાહેબ પણ સારું લેવલ રાખવાના છે, મને પૂરો ભરોસો છે. એટલે બને ત્યાં સુધી આવા ક્વેશ્ચનમાં તમારો સમય વેસ્ટ ન કરતા થોડીક સ્માર્ટ ટ્રીકથી રમજો. આનો જવાબ આપેલો છે એ લોકોએ 60,000. અમે લોકો 5 મિનિટ સુધી મથ્યા ત્યાં સુધી જવાબ નહોતો આવ્યો, પછી અમે પડતું મૂકી દીધું. એટલે આમાં સ્માર્ટ ટ્રીક રમવી અને આમાં ખોટો સમય બગાડશો નહીં. ઓકે, કેલેન્ડરનો પ્રશ્ન છે. 22 સપ્ટેમ્બર 2023ના રોજ કયો વાર હશે? હવે ધ્યાન દેજો, તમારી આ જે દિવસે પરીક્ષા લેવાની હતી ને એ તારીખ હતી 10 એપ્રિલ 2022 અને એક્ઝામ રવિવારે હોય, તે દિવસે રવિવાર હતો. તો 10 એપ્રિલ 2022 રવિવાર હતો. એક આપણી કોમન ટ્રીક છે, 52 અઠવાડિયા હોય દર વર્ષમાં, 52 સત્તા 364 થાય અને 365 દિવસનો તમે વર્ષ ગણો ને એટલે એમાં એક ઓડ ડે આવે. ઓડ ડે એટલે એમાં સપ્તાહ ફર્યા પછી એક દિવસ વધશે. તો નોર્મલ વર્ષમાં જ્યારે સેમ તારીખ તમે ગણો ને તો એ બીજા વર્ષે એક દિવસ વધી ગયો હોય. 2022થી તમે 2023માં જાઓ તો એક દિવસ વધી ગયો હોય. તમારે તમારા બર્થડેમાં ચેક કરવું હોય તો કરી લેજો. નોર્મલ વર્ષ હશે ને તો આ વર્ષે તમારો બર્થડે રવિવારે આવ્યો હશે તો આવતા વર્ષે તમારો બર્થડે સોમવારે હશે અને ગયા વર્ષે તમારો બર્થડે શનિવારે હશે. લીપ યર હોય તો 2 દિવસ વધારવા ઘટાડવાના, બરાબર. વચ્ચે હવે 29 ફેબ્રુઆરી આવતી હોય તો 2 દિવસ વધારવા ઘટાડવાના. તો અહીંયા ક્યાંય 29 ફેબ્રુઆરી વચ્ચે આવતી નથી એટલે 10 એપ્રિલ 2023 હશે સોમવાર. ઓકે, આપણે ગોતવાનો છે 22 સપ્ટેમ્બર 2023. તો એક વખત છે ને 10 સપ્ટેમ્બર સુધી પહોંચી જવાય. એટલે સપ્ટેમ્બર સુધી પહોંચવામાં આપણે છે ને ઓડ ડે ગણવાના. એટલે ઓડ ડેમાં એપ્રિલના ઓડ ડે ગણવા પડે. એપ્રિલ 30 દિવસનો મહિનો હોય. ઓડ ડે એટલે 28 ઉપર જેટલા દિવસો આવે ને કોઈ પણ મહિનામાં એ એના ઓડ ડે કહેવાય. 28 એટલે 4 સપ્તાહ થયા. જો 28 દિવસ હોય, 7 દિવસ હોય, 14 દિવસ હોય તો એ કેલ્ક્યુલેશન તમને ક્યાંય નડે નહીં, દિવસ એનો એ જ રહે. સોમવારથી 7 દિવસે પાછો સોમવાર હોય. 10 એપ્રિલ સોમવાર છે તો 17 એપ્રિલે સોમવાર જ હશે. ઓકે, તો ઓડ ડે એપ્રિલમાં આવે 2, પછી એપ્રિલથી મે, જૂન, જુલાઈ અને ઓગસ્ટ, આટલા મહિનાના આપણે ઓડ ડે ગણવા પડે. તો તમે આવી જાઓ સીધા 10 સપ્ટેમ્બર 2023. આપણે 10 એપ્રિલથી 10 સપ્ટેમ્બર 2023 સુધી પહોંચવા માટેની આ એક્સરસાઇઝ કરીએ છીએ કે વચ્ચે ઓડ ડે કેટલા આવ્યા. એપ્રિલમાં 30 દિવસ હોય એટલે 2 ઓડ ડે થયા. મેમાં 31 દિવસ હોય એટલે 3 ઓડ ડે થયા. જૂનમાં 30 દિવસ હોય એટલે 2 ઓડ ડે થયા. જુલાઈમાં
31 દિવસ એટલે 3 ઓડ ડે થયા અને ઓગસ્ટમાં 31 એટલે 3 થયા. તો આના ઓડ ડેટ થયા 5, 7, 10 અને 3 13 ઓડ ડે. આને સાઈડ પર રાખી દો 1 મિનિટ. ઓકે, 10 સપ્ટેમ્બર 2023 આપણે પહોંચી ગયા. આપણે ગણવો છે, ગોતવો છે 22 સપ્ટેમ્બર. એટલે આના 10 થી 22 ના પ્લસ બીજા થયા 12 ડેઝ બીજા. એટલે તમારા કુલ દિવસો ગણવાના થયા 13 અને 12 25 દિવસ આપણે ગણવાના થયા. ક્યારથી? સોમવારથી. હવે 25 માંથી 21 માઇનસ કરો. કોઈ પણ દિવસ તમારે એડ કરવાના હોય ને એમાંથી તમે 7 નો મલ્ટિપલ, 7 નો અવયવ માઇનસ કરી નાખો એટલે તમને ખ્યાલ આવે કે કેટલા દિવસ એડ થશે. તો આમાંથી 21 માઇનસ કરો ને એટલે 4 ઓડ ડેઝ તમારા કુલ થયા. નેટ 4 ઓડ ડેઝ પ્લસ થાય આમાં. તો સોમવાર ઉપર 4 દિવસ એડ કરો એટલે મંગળ, બુધ, ગુરુ અને શુક્ર. તમારી તારીખ આવશે ફરીથી ઓપ્શન સી શુક્રવાર. 22 સપ્ટેમ્બર 2023 દિવસે શુક્રવાર હતો. ઓકે, તો આ રીતનું એક કેલ્ક્યુલેશન થતું હોય. એના પછીનો ક્વેશ્ચન છે, આ પણ એરિથમેટિક રીઝનિંગ કહી શકો. ખાતરની 50 કિલોની થેલી પર સરકારે 60 રૂપિયા સબસિડી આપે છે. સરકાર વર્ષે કુલ 7 લાખ ટન ખાતર ઉપર સબસિડી આપે છે. તો સરકારને વર્ષમાં સબસિડી પાછળ કુલ કેટલા રૂપિયા ખર્ચ થશે? 1 ટન એટલે 1000 કિલો. 50 કિલોની થેલી ઉપર સબસિડી આપે છે તો ભાગ્યા 50 કરો ને એટલે એ થાય 20 થેલી. બરાબર, 1000 ભાગ્યા 50 કરો એટલે તમને મળે 20 થેલી. સરકાર 7 લાખ ટન ઉપર ખાતર આપે છે તો 7 લાખ ટનની થશે 140 લાખ થેલી એટલે 1.4 કરોડ થેલી અને એને ગુણ્યા 60 રૂપિયા. તો આ 0 ને અહીંયા આપી દઉં એટલે 14 છક 84 કરોડ રૂપિયા થશે તમારી સબસિડી. તમને એક ઓપ્શન આપ્યો છે 8.4 કરોડ. ઘણી વખત વિદ્યાર્થી એવું કરતા હોય, ખાલી આટલે પહોંચે અને 14 6 84 કરી અને આ જવાબ મારી દે. તો જો તમારો એક ઓપ્શન આવો હોય, એક પણ નહીં, તો તમારે આખું ફાઇનલ કેલ્ક્યુલેશન કરવું પડે. આવું ન હોય અને સીધો 8.4 કરી 14 6 84 કરીને મારી દો તો ચાલે. એના પછીનો પ્રશ્ન છે ડિસ્ટન્સ, ટાઈમ એન્ડ ડિસ્ટન્સનો. એક કાર પ્રથમ 350 કિલોમીટર અંતર 70 કિલોમીટર પ્રતિ કલાક, બીજા 400 કિલોમીટર 80 કિલોમીટર પ્રતિ કલાક તથા ત્રીજા 600 કિલોમીટર 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાપે છે. તો સમગ્ર અંતર તેણે કેટલા કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાપ્યું હશે? આપણે એક વખત અંતર અને સમય ગોતી લેવો પડે. 350 કિલોમીટરમાં એને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાપ્યું ને, તો આમાં એને લાગ્યા 5 કલાક. પછીના 400 કિલોમીટરમાં એની સ્પીડ હતી 80 કિલોમીટર પ્રતિ કલાક. તો 400 ભાગ્યા 80 કરો એટલે આનો સમય પણ થયો 5 કલાક. અને ત્રીજા 600 કિલોમીટર 60ની સ્પીડે કાપ્યા એટલે આ 600 કિલોમીટરમાં એને સમય લાગ્યો 600 ભાગ્યા 60 એટલે 10 કલાક. કુલ અંતર થયું એનું 1350 કિલોમીટર. અને કુલ સમય થયો 20 કલાક. તમારે એવરેજ સ્પીડ કાઢવી હોય તો 1350 ભાગ્યા 20 કરવા પડે એટલે આના અડધા થાય 67.5 કિલોમીટર પ્રતિ કલાક. તમારો જવાબ આવશે ઓપ્શન એ. ઓકે, સિમ્પલ સમ છે, કોઈ અઘરો સમ નથી. અને છેલ્લો ક્વેશ્ચન આ પેપરનો. એક વ્યક્તિ ઉત્તર દિશામાં 6 કિલોમીટર ચાલે છે. ઓકે, ચાલો, ઉત્તર દિશામાં 6 કિલોમીટર, ત્યાંથી વળી પૂર્વ દિશામાં 8 કિલોમીટર ચાલે છે.
તો તેણે પોતાના શરૂઆતના બિંદુથી થોડુંક લાંબુ કરી દઉં, 8 જેવું લાગે આપણને. ઓકે, તો તેણે પોતાના શરૂઆતના બિંદુથી સીધી રેખામાં કેટલું અંતર કાપ્યું હશે? આ એનો સ્ટોપિંગ પોઈન્ટ છે. તો સીધી રેખામાં એટલે આ ગણવું પડે, આને A ગણો ને આને B ગણો. પાયથાગોરસનો થિયરમ લગાવવો પડે. એટલે આ બેયના સ્ક્વેર બરાબર હાઇપોટેન્યુસ, પેલી કર્ણનો વર્ગ થતો હોય. તો 6 નો વર્ગ થાય 36 અને 8 નો વર્ગ થાય 64. 36 પ્લસ 64 એટલે 100 અને આનો વર્ગમૂળ થાય 10 એટલે આ અંતર થશે 10 કિલોમીટર. આપણી પાસે એ જવાબ નથી આપેલો એટલે તમારો જવાબ આવશે 1 પણ નહીં. તો આ હતું તમારું 2022ના પેપરના મેથ્સ અને રિઝનિંગનું સોલ્યુશન કેવું લાગ્યું કમેન્ટ સેક્શનમાં જાણ કરજો. અને ફરીથી કહી દઉં છું, આપણો વૈદિક મેથ્સ અને રિઝનિંગનો કોર્સ આખો આવી ગયો છે આપણી એપ્લિકેશન ઉપર. તમને ઈચ્છા થાય તો પરચેસ કરી લેજો, ખૂબ ફાયદો થશે. અને એપ્લિકેશનમાં જે ફીઝ આપી છે એના કરતાં વધુ ડિસ્કાઉન્ટ આપી દઈશું અમને. આ નંબર ઉપર વોટ્સએપ કરશો તો, ડાયરેક્ટ પેમેન્ટ કરશો તો અમારે જે કમિશન દેવાનું થતું હોય એ ન થાય તો એનો ફાયદો અમે વિદ્યાર્થીઓને આપીએ છીએ. અને ન પરચેઝ કરવું હોય કોઈ પ્રશ્ન નથી, ચેનલ જોતા રહેજો. અમે સમયે આ ટાઈપના પેપર સોલ્યુશન લાવતા જ રહીશું. ફ્રીના જે વિડીયો પડ્યા છે, વૈદિક મેથ્સના 8 લેક્ચર્સ ફ્રી પડ્યા છે, એ ખાસ જોઈ લેજો. અને એ લેક્ચર્સ જોઈ અને વૈદિક મેથ્સની શોર્ટકટ આજથી ઘરે પ્રેક્ટિસ કરવાની શરૂ કરી દેજો. તમારી કેલ્ક્યુલેશન સ્પીડ તમે ધારશો તો 10 ગણા જેટલી વધી જશે. અમારા કોર્સમાં અમે એક ચેપ્ટરમાં તમને બતાવ્યું એ રીતે વૈદિક ગણિતની, વ્યાપારી ગણિતની શોર્ટકટથી સોલ્વ કરાવીએ છીએ. તો કોર્સ પરચેઝ કરી લેશો તો ખૂબ ફાયદો થશે. કોઈ પ્રશ્ન હોય કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. વિડીયોને લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને મિત્રોમાં શેર કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.